બોલો સદગુરુ દેવ કી જય. આધ્યાત્મિક માર્ગને સફળ કરવા જેટલી આપણને ગુરુ સ્વરૂપમાં પ્રીતિ હોય એટલો જલ્દીથી આધ્યાત્મિક માર્ગ કપાય અને મુકામ આવી જાય. મોટા યોગીઓ મોટી તપસ્યા કરીને જે પદને પામ્યા એ પદને ગોપીજનો ફક્ત પોતાના સદગુરુ કૃષ્ણમાં પ્રેમ રાખીને પામી. જે આપણી ધ્યાનની મૂર્તિ છે, જે આપણા ધ્યાનનું લક્ષ્ય છે, એ જ્યારે આપણને અતિ પ્રિય થાય ત્યારે આધ્યાત્મિક માર્ગ જરાય લાંબો નથી. એકદમ ટૂંકો અને સરળ છે. પણ એવી લગની લાગે. ક્યારે લાગે કે ગુરુપદનો અધિક મહિમા સમજાવનાર કોઈ મહાપુરુષ મળે, જેણે ગુરુને જાણ્યા છે, માણ્યા છે, ગુરુ સ્વરૂપને જેણે ઘૂંટડે ઘૂંટડે પી લીધું છે, એવા મહાપુરુષની અનુભવ વાણી જે ગુરુ ગુણ ગાતી છે, એ આપણને ગુરુ સ્વરૂપની અંદર પૂર્ણ પ્રીતિ બંધાવી દે છે. તમ ચરણે ગુણ ગાઈ ગુરુજી મારા, તમ ચરણે ગુણ ગાઈ. તમે છો દેવ, એ સદગુરુ, તમારા જેવો અમે જગતની અંદર કોઈ દેવ ન ભાળ્યો. જે અઢળક કૃપા કરીને જીવને સદાયને માટે જન્મ મરણના કારણમાંથી છોડાવી પરમપદનો અધિકારી બનાવી દે એવો કોઈ દેવ હોય તો સદગુરુ છે. બોલતો, ચાલતો, જાગતો અને જીવતો, જ્યાં આપણો હૃદયો ઠલવી શકાય, જ્યાં જતા આપણા મનના સમાધાન થાય, જેના ચરણની ઉપાસનાથી જન્માંતરોની અવિદ્યા દૂર થઈ જાય. જન્મ જન્મ કા મેલ ચડિયા ધોબી મળિયા પીર, ધર્મ ઘાટ પર દે પસાડી તો કંસન હોવા શરીર, માઈ મેં તો બન ગયે ફકીર. જન્મ જન્મનો જે મેલ ચડ્યો છે એને ધોઈ અને કાયા કામળીને શુદ્ધ કરી દેનાર કોઈ મોટો ધોબી અને દયાદાતા દેવ હોય તો સદગુરુ છે. આપણી ભૂલ થતી હોય તો પાછા વાળે એવો દેવ ગુરુ છે. ભૂલની ક્ષમા આપે એવો દેવ ગુરુ છે. અંતથી ઇતિ સુધીના જ્ઞાનના પાઠ ભણાવે એવો દેવ ગુરુ છે. ગુરુ તો ગુરુ જ છે. ગુરુ તો ગુરુ જ છે.
જેણે જાણ્યા છે માણ્યા છે ગુરુપદનો લાભ લીધો છે એને તો ગુરુ નામ લેતા હૃદયમાં ભાવનો પૂર ઉમટી જાય. ઓહો, પણ આ બધી વાત એવી છે ને ભાઈ કે તમે ખાધું હોય એનો સ્વાદ આવ્યો હોય નહીં તો તમને એકને જ ખબર હોય ને. કદાચ તમે એના વખાણ કરો છતાંય સ્વાદને તો તમે માણ્યો, તમને ખબર છે, એનું વિશેષ વધારે કંઈ કહી શકાતું નથી ને. એટલે મૂંગે સપનામાં મોજું માણી, સમજે પણ વધી શકે નહીં વાણી, મનમાં મનમાં અરખાણા કરે. પણ એનો અરખ જોઈને કોઈ પૂછે, ગુરુ દત્તાત્રેય મહારાજનો અરખ જોઈને યદુરાજાએ પૂછ્યું કે મહારાજ શેનો તમને આ ઉભરો ને આનંદ આવ્યા કરે કે હું વાત કરું રાજા, એની મારે હું વાત કરવી. આ મારા સદગુરુએ શબ્દ સુણાયો, રણુકારો ઉપજાયો છે રાગી, ત્રખત ત્રિવેણીના તીરની ઉપર મારા મોહનની મોરલી વાગી. એ નિજાનંદની મસ્તીનો મને આનંદનો આમ ઉભરો આવ્યા કરે, પણ હવે કાંઈ કહેવાય એવું નથી. આ આનંદ કોઈ પદાર્થનો નથી, આ આનંદ તો મારા નિજ આત્માનો છે. અને એ આનંદ આપનાર મારો સદગુરુ શ્યામ છે, એની મારે હું વાત કરવી. ભવાબ્દી કેરા દુઃખ ટાળ્યા, ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ, પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાયો દુઃખ વિવાદ. સ્વાદ સારો સાખ્યો રે ઈ વર્ણવીન હું તને કેમ કહું તને. એ કાંઈ વર્ણવીન કહેવાય એવું નથી, પણ માણવા જેવું ઈ છે એટલી વાત કહેવાય. ગુરુદેવ તમે સો દેવ તમે સો દાણી. ગુરુ દાણ લેનાર દાણી છે, જે આપણા મનનું દાણ લઈ લે છે, મનને હરી લે છે. જે અવરોધ કરનારું મન છે, જે મન આપણને વારે વારે અવિદ્યાયુક્ત મન આપને વારે વારે જે ભવચક્રમાં ભટકાડે છે, એ મનને એણે હરી લીધું. મનને એણે હરી લીધું એટલે એનું નામ હરી પડ્યું છે. મનને હરી લે, મનનું દાણ લઈ લે એટલે એનું નામ હરી પડ્યું છે. મનનું દાણ લઈ, મનને પોતે લઈ અને પાછું આપને ઈ મન પોતે નથી રાખતા, પણ નિરંજન રૂપ કરીને આપે છે. દાણ લઈને મનને પાછું નિરંજન રૂપ કરીને મન અર્પણ કરે છે. સદગુરુના ચરણે જે મન સોંપ્યું અને સદગુરુ એનો ઘાટ ઘડીને આપે છે, ત્યારે એ મન નિરંજન રૂપ બની પછી જગતના કોઈ પ્રલોભનની અંદર, અવિદ્યાની અંદર એ મન ક્યાંય ફસાતું નથી. નિરંતર બની ગયું, નિરંતર બની ગયું. જે ભગવાન કૃષ્ણની દાણ લીલા ગવાય છે, તારી મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાણ માગે, ભગવાન મનનું દાણ માગે. એ કે મારે તમારું બીજું સફરજન તો મારને ગણાય છે, ચીકુડા ધરો તો એ મારા છે, મારા તમે મન ધરીને પહોલાવો છો. કેળાય મારા છે, એ એકેય તમે જે ધરો એ એકેય તમારું નથી. મારે તો તમારું મન જોઈ છે, મનનું દાણ લઈને મારે તમને સુખી કરવા છે. એટલે મારો બીજો કોઈ ઈરાદો નથી. તમારા મનની ચોરી કરવાનો મારે બીજો કોઈ ઈરાદો નથી. તમને પરમ સુખી બનાવવા હાટુથી દાણ લઉં છું. સરકાર આપણી પાસેથી ટેક્સ લે છે, શું કરવાને લે છે કે જ્યારે એવો સમય આવે, સંકટ સમય આવે, ત્યારે જે ટેક્સ લીધો હોય એ પાછા પ્રજાના હિત માટે વાપરે છે. એ રાજા જે પ્રજા પાસેથી કર લે છે, એ કર પાછા સંકટ સમયે આપણા માટે જ વાપરે છે. પછી નીતિને ફેરે પછી એ કરનું જ કોઈ બીજો ઉપયોગ કરે તો વાત જુદી છે, પણ ગુરુ એવો રાજા તો નથી કે આપણા કર લઈ અને બીજી રીતે વાપરી નાખે. સદગુરુ તો આપણા મનનું દાણ લઈ અને આપને પરમ સુખી બનાવવાને માટે દાણની ચોરી આપણી પાસેથી કરે છે.
મનનું દાન લઈને મનનો ઘાટ ઘડીને પાછો આપણને આપી દે છે. જેણે સદગુરુ ચરણે મનને અર્પણ કર્યું એ મન નિરંજન રૂપ બની ગયું. પછી ક્યાંય અવિદ્યાની અંદર પ્રેરાય નહીં, મનનું મનત્વપણું છૂટી ગયું. તમે સો દેવ તમે સો દાણી, તમે અમીર સિપાહી. સદગુરુ એવા અમીર છે. જેમ કોઈ મોટો અમીર માણસ હોય, આપણે એની થોડી સેવા સુસુપા કરીએ અને ધરાક એની કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર પડે, નાના માણસ ઉપર, તો કે ભાઈ હવે નોકરું બોકરું નથી કરવું, આ મારો ધંધો છે ને એમાં તારો 2% ભાગ, તારા કુટુંબ પરિવાર ખાય તોય ખૂટે નહીં, કારણ કે બિઝનેસ એવડો છે. એક અમીર માણાની થોડીક મહેરબાની થાય અને તેના ધંધામાં 2% જ ભાગ આપી દે, એટલું જ એ મોટા માણસની કૃપાનું લેરખું આવે તોય મજૂર માણસ હોય એનું કામ થઈ જાય. તો સદગુરુ તો એવા અમીર છે, 2% નહીં કે તમારી સેવા હોય ને મારે હોય 100% ભાગ દેવો છે. 2% નહીં, 100% તમને પૂર્ણ પરમપદના અધિકારી બનાવવા છે. જે રૂપ અમારું છે એ રૂપે તમને બનાવવાને માટે સંતો કે મથણા મથીએ છીએ. એ સંતો સદગુરુ કે જે રૂપ અમારું છે એ રૂપ તમારું બનાવવાને માટે આ મથણા છે. એવા એ અમીર છે, એની કૃપાનું થોડુંક લેરખું આવી જાય તો આપણી આખી ભાગ્યની રેખા પલટાઈ જાય છે. હજારો વર્ષની તપશ્ચર્યાએ જે કામ ન થાય એ મહાપુરુષની કરુણાથી થાય છે. આપણે ઘણીવાર પ્રસંગ કહી ગયા છે, મહાપુરુષોના પ્રસંગોને વારંવાર વાગોળવા, જેથી કરીને ગુરુ મહિમા આપને બંધાય. કે ભાઈ આવો ચૈત્ર વૈશાખનો ધોમ દેખ્યો તો એક ખખરિયા સ્ટેશનની અંદર ફેલની ઓયડીમાં સંતોના ઉતારા થયા હતા. સંતમાં 3 સંત હતા, એક ઉગારામ દાદા, એક મુંજારામ બાપા ને એક લાભુ દાદા. 3 વ્યક્તિ, 2 ઘોડા ઉપર ને એક હાલી ન્યા ઉતારા થયા છે. અને એ વખતે કંઈક વેલનાથજીનું પુસ્તક વાંચેલું પોતાની જ્ઞાતિના, તે એની મીંડા વાતું કરવા, વેલનાથ આવા સિદ્ધવા ને આવા મહાપુરુષ થયા એ વિશેની મીંડા વાત કરવા. તે પૂંજા બાપાનું તો એવું, અને એમ થયું કે અટાણે આ પ્રગટ વેલો બાવો આની ઘીરે આવ્યો છે, આને એ નહીં ખબર હોય. ગોરખ જાગતા નર સેવીએ, જેને મળ્યા છે નુરીજન દેવ હે ગોરખ જાગતા નર સેવીએ. અને આ નહીં સમજાતું હોય. અને ભાઈ જરાક મગજ ફેર્યું. લાભુ દાદાને કે મહારાજ ઘોડે સામાન માંડો. બપોર થઈ ગયેલા, 12 વાગે રોટલા પાણીની ફૂલ તૈયારી. કે પણ બાપા જમવાનું તૈયાર છે કે નહીં? મારા રામ ના પાડે છે. અને એના રામ ના પાડે પછી કોઈ કાંઈ બોલે જ નહીં. મારા રામ ના પાડે છે. સામાન માંડો. સામાન માંડ્યો એટલે 2 બાપાને, પુંજારામ બાપાને ઉગારામ દાદાને ઘોડે બેહાર્યા. આવો ધોમ ધકેલો, બપોરના 12, હરણની ઢૂંઢ ફાટી જાય એવો ધોમ ધોમ તાપ. 2 પુરુષો ઘોડા માથે એની હારે ઉઘાડા પી ગયેલા. દાદા ધારની ટોઈસ ઉપર ઘોડા ગયા. પુંજા બાપાએ કીધું કે મહારાજ કેમ ના જાવું? કે બાપા એમ કરી તો ખરાવાડીમાં ખજૂરી પીપળિયા મામૈયા બાપુ હોય છે, ન્યા હોયા જાય. તો કે આ બસ એમ કરીએ. 1:30 વાગે ખજૂરી પીપળિયાની ખરાવાડીની અંદર ઘોડા ગયા. બાપુ જમીને ઝૂંપડીમાં લંબાવેલું. હવાલદાર હતા ને પોતે.
ખળાવાડ ભરાણી હતી, એની ચોકી કરવાની પોતાની ઝૂંપડીમાં સૂતા હતા અને ઘોડા જોઈ ગયા. ઓહો, આનંદનો કોઈ આમ બહાર ન રહ્યો. અરે બાપા, આ તડકાના કે આ ભાઈ આમ નીકળ્યા હતા ને એમ થયું કે મામૈયા ભાઈ છે અહીં તો જરા મળતા. અરે બાપા, બહુ સારું કામ કર્યું. ઘોડાને સાંયે બાંધ્યા, ઝૂંપડીમાં બેહેરા, ગોળનું ઠંડુ પાણી કરીને પાયું. એ સમયે ધોડાધોડ કરી ગામમાંથી રોટલા ને શાક ને દહીં ને લઈ આવીને ભાઈ 3 વાગે જમાડ્યા. એ ધોડાધોડ સેવા કરીને પ્રેમથી જમાડ્યા. અન ભાઈ, ઉગારામના હૃદયમાં કરુણાની વાદળી ઉભરાણીઓ. એ મામૈયા, મળા તું તો પીર છો. બસ આટલા જ શબ્દો. મળા તું તો પીર છો. હવે કેટલા જન્મની કમાઈએ પીર થવાય વિચાર કરો જી. અને ખરેખર થઈ ગયા ને, થઈ ગયા ને. હજારો વર્ષની તપસ્યાથી જે કામ નથી થતું, એ હરિગુરુ સંતની સેવાથી, એની કરુણાથી થાય છે. વાદળી ચડીતી જ્ઞાન વરહી ગયા. જે હૃદયની અંદર ભાવ હોય ત્યાં મહાપુરુષની કરુણાની વાદળી વરસે. આપણે પહેલી જ વાત કહી ગયા કે અધ્યાત્મી માર્ગને જલ્દીથી કાપવાને માટે હૃદયનો પ્રેમ જોઈએ છે. પ્રેમ જોઈએ છે. વાદળું ચડીને આકાશમાં આમ તેમ ઘૂમતું હોય, પણ જે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય અહીંયા વાદળી વરસી જાય. એમ જે હૃદયની અંદર ગુરુ ભક્તિના ભાવની આબોહવા પ્રગટ થાય છે, ન્યા સદગુરુની કરુણાની વાદળી વરસી જાય છે. પ્રેમ શુદ્ધ હોવો જોઈએ. પ્રેમના દંભ દેખાડા નહીં. પ્રેમના દંભ દેખાડા નહીં. ગુરુનું વચને વચન પ્રમાણ. ઈ કે આમ તો એમ, ઈ કે આમ તો એમ, પછી એમાં જે દલીલ કરે એ દંભ દેખાડા વાળા છે. એ ખોટો પ્રેમનો ઉભરો છે. ગુરુનું વચને વચન પ્રમાણ એ સાચો પ્રેમ છે. એ સાચી લગની છે. એવી લગની વાળા જ્યાં છે ત્યાં સદગુરુની કરુણાની વાદળી વરસી જાય છે. જરાક આવા મહાપુરુષની અમીર કરુણાનું થોડુંક લેરખું આવે ત્યાં કેવડું કામ થઈ જાય. તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર, તમે સિપાઈ. સદગુરુ સિપાઈ. આપણે એના સિપાઈ એ બરાબર, પણ સદગુરુ સિપાઈ કે હા, જે તમારું સુરતાથી રાત ને દિવસ રખોલું કરે છે. આવો સિપાહી, આવો પગી તમને કોઈ મળે? તમારું ડે નાઇટ કારખાનું હાલતું હોય તો દિવસનો પગી એ જુદો ને રાતનો જુદું, એમ કરવું પડે કે ન કરવું પડે? કે 24 કલાકની ડ્યુટી એક પગી આપી શકે ખરો? એને હોવું ન પડે? સૂવું પડે ને. અને એક પગી એક કારખાનામાં દિવસે ડ્યુટી કરતો હોય તો રાતે ન કરે, ને રાતે કરતો હોય તો દિવસે ન કરે. આ એક પગી આપણા જેવા કરોડો કારખાનાનું એકલો ધ્યાન રાખે. આ કેવો સિપાઈ કહેવાય? કેવો સિપાઈ કહેવાય? અને વળી રાત દિવસ રખોલું રાખે. પણ એક વાત છે, એનું તો સુરતાનું રખોલું છે, આપણે થોડીક સુરતાનો તાર એમાં મેળવવો જોઈએ. એની તો કરુણા જ છે ને. સુરતાનો તાર તૂટતો હોય તો એને અરજુ ગુજારવી જોઈએ.
જેમ આવા મોટા શહેરની અંદર પાણીના પંપથી પાણીની સપ્લાય આખા શહેરમાં નળ દ્વારા ઘેર ઘેર થતી હોય ને, એમાં એક ગેતા ઘેરે કોકને રસ્તામાં લાઈન તૂટી ગઈ હોય તો બધાયના નળમાં પાણી આવતું હોય પણ આને ન આવે કે ક્યાંક લાઈનમાં ફોલ્ટ આવ્યો છે, એટલે તરત જ મ્યુનિસિપાલિટી વાળાને જણાવે એટલે એવડાએ આવીને લાઈન હાંધી જાય એટલે પાછું તમારા નળમાં પાણી આવતું થઈ જાય. એમ આપણે પણ ક્યાંક વૃત્તિની લાઈન તૂટફૂટ થઈ હોય તો સદગુરુને અરજુ ગુજારવી જોઈએ. જેમ મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરો એટલે તરત આવીને તમારી લાઈન હાંધી જાય, એમ સદગુરુની ઓનલાઈન જ છે. આ ઓનલાઈન છે એ જરાક સુરતાની ટકોર કરો, જરાક અરજુ ગુજારો કે તરત જ એના કાને ભણકાર થાય અને આપણું કામ થઈ જાય. મન રાખો ને પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં, પણ ભાવથી આવા ભજનનો તે કોઈ દી મરમ નો જાણ્યો. ખટરસ સાયવા પાનમાં પંચેન્દ્રિયની તલપ નથી બૂઝતા, એને ધર્મ નથી આવતો. ધ્યાનમાં મન રાખો રે પ્રાણ જીવનમાં જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. તો જરૂર સતુનો અરજુ ગુજારીએ તો તરત જ એની સુરતાનો આંટો આવે અને આપણી વૃત્તિમાં જે ભંગ પડે છે, વૃત્તિનો જે તાર તૂટે છે તે વૃત્તિનો તાર સંધાઈ જાય. પણ આપણી સામે સદગુરુ કે તમે એક ડગલું મારા ઢાળો હાલો તો હું તમારા સામે 10 ડગલા હાલવા તૈયાર છું, પણ એક ડગલું તો તમારે ભરવું જોઈએ ને. એક ડગલું તો ભરવું જોઈએ ને. તો આમે 10 ડગલા ભરવા તૈયાર છું, પણ આપણે હાવ ભૂલીને હાલીએ તો એનું શું ભાઈ? એટલે સદગુરુ એવા સિપાહી છે, એવા રખોલિયા છે જે રાત ને દિવસ પોતાની સુરતાથી પોતાના પરમહંસોનું ભક્તજનોનું રખોલું કર્યા કરે છે. અને એની રખેવાળી જ કામ કરે છે ને ભાઈ, સદગુરુની રખેવાળી જ કામ કરે છે. મારા ને તમારા હૃદયની અંદર આ ભાવ ટકી રહેતા હોય તો સદગુરુનું રખોલું છે. મને તમને કાંઈક સમજણ રહેતી હોય તો સદગુરુનું રખોલું છે. આપોઆપ એકથી એક જ્યોતિ જાગતી જાતી હોય. આપણા કુળ કુટુંબની અંદર પણ જન્મતા બાળકોને સમજણા થાય તા એના હૃદયમાં ગુરુ ભક્તિના ભાવ પ્રગટતા હોય તો ગુરુનું રખોલું માનજો ભાઈ. એ મારા નાથની દયા વગર કાંઈ નથી થતું. થાય એની કરુણા વગર, એની દયા વગર એક પાંદડું ન હાલે ભાઈ. ત્યાં આપણું જોર કાંઈ કાયમ ન આવે. હંમેશા એને આધીન બનીને રહેવું, એને પરાયણ બનીને રહેવું, એનાથી ખાલી પ્રેમનો દોર બાંધીને રહેવું. સફળતા મેળવી લેવી હોય તો ભક્તિના નાટક નથી કરવાના, ભક્તિ ભાવ કરવાનો છે. ભક્તિના દમ દેખાડા નથી કરવાના, ભક્તિની કમાઈ કરવાની છે ને, કમાઈ કરવાની છે. તમે સો દેવ તમે સો દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જેમ કરો એમ થાય. એ જેમ કરે એમ થાય. એની ઈચ્છા હોય તો એને પલમાં પીર બનાવો હોય તો બનાવી દે, બનાવી દીધા છે ને. આ બધા નજરના પ્રમાણ છે ને. તમે જેમ કરો એમ થાય, કારણ કે સર્વ સત્તાધારી છે, એને જેમ કરવું એમ કરે. બાદશાહે એકવાર બિરબલને પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યાં રહે છે ને શું કરે છે? બિરબલ કે આ પ્રશ્ન અઘરો, પણ હવે હું વિચારીને કહીશ. પણ આ તો દાર્શનિક પંડિત હતો ને, તરત વિચારી લીધું. એના છોકરાને પાઠ ભણાવી દીધો કે આ રીતે આ પ્રશ્નનો તારે બાદશાહને જવાબ દેવાનો છે. ભલે. બીજે દિવસે કચેરીની અંદર બિરબલ ગયો.
કસેરી ભરાણી એટલે બાદશાહે પૂછ્યું કે બિરબલ કાલવાળું પ્રશ્ન, ભગવાન ક્યાં રહે છે ને શું કરે છે? કે બાદશાહ તમારો પ્રશ્ન એકદમ નોર્મલ છે, એ બહુ અઘરો નથી. તો મને એમ કે આ પ્રશ્ન બહુ અઘરો, પણ મેં મારી ઘેરે જઈને છોકરાને પૂછ્યું તે છોકરો કે એ તો મને જવાબ આવડે છે, એ જવાબ મારે નહીં દેવો પડે, આ મારો છોકરો દઈ દે. એમ કે હા. એટલે છોકરાને બોલાવ્યો બાદશાહે આગળ. બાદશાહ સિંહાસન ઉપર બેઠો તો. બોલ બેટા, ભગવાન શું કરે છે, ક્યાં રહે છે? કે બાદશાહ દૂધનો કટોરો મગાવો અને ખાંડ મગાવો. દૂધનો કટોરો બાદશાહે મગાવ્યો અને એમાં 100 ગ્રામ જેટલી ખાંડ મગાવી. છોકરાએ દૂધના કટોરાની અંદર ખાંડને નાખી દીધી ને થોડી વાર પછી ઘૂંટી એટલે ખાંડ તો દૂધમાં ભળી જાય. બાદશાહને કીધું કે મેં આમાં દૂધમાં ખાંડ નાખી ક્યાં ગઈ? કે દૂધમાં ભળી ગઈ. દૂધમાં ખાંડ ભળી ગઈ. કે જેમ દૂધમાં ખાંડ ભળીને રહેલી છે એમ જગતમાં ઈશ્વર ભળીને રહેલો છે, એવી રીતે રહ્યો છે. દૂધમાં જેમ ખાંડ ભળીને રહી છે એવી રીતે જગતમાં ઈશ્વર ભળીને રહ્યો છે, ઓતપ્રોત રહ્યો છે. જળ ચેતન દિશે જુદા ન્યારા નહીં લગાર, પણ ચૈતન પદ જો શીત ધરીને તો સિદ્ધરૂપ એ જ વિસ્તાર ભ્રમણા ટાળી. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, ગુરુગમ ધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. કે તો ઈશ્વર કરે હું ઈ કે બાદશાહ પ્રશ્ન પૂછવો અને જવાબ દેવો એની પરંપરા એવી હાલે છે કે હંમેશા પ્રશ્ન પૂછનાર નીચે હોય ને દેનારો ઉપર બેઠો હોય ને. તો તમે મને પૂછો છો, હું હેઠો છું ને તમે ઉપર બેઠા છો. પેલા પ્રશ્ન પૂછનારની આ પ્રથા કેવી હોય કે પૂછનાર નીચે હોય ને જવાબ દેનારો ઉપર હોય. મને નીચે રાખીને તમારે પ્રશ્નનો જવાબ માગવો, જવાબ જોતો જ મને સિંહાસને બેહારવો પડે. બાદશાહ ઉતરી ગયો, ગાયલ તું બેહી જા સિંહાસન ઉપર. છોકરો સિંહાસન ઉપર બેઠો ને બાદશાહ નીચે બેહી ગયો. ભાઈ જવાબ આપ. કે જવાબમાં આ છે, કુદરત આ કરે. કુદરત શું કરે છે કે બાદશાહ હોય અને છોકરો બનાવી દે, ને છોકરો હોય ને બાદશાહ બનાવી દે. બસ કુદરત આ કરે. રાજાને રંક ને રંકને રાજા, એને બનાવવું એમ ઘડીકમાં કુદરત કરી નાખે, ઘડીકમાં કુદરત કરી નાખે. આ તો કુદરતની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. એને કરવું હોય તો ઘડીકમાં કાંઈનું કાંઈ કરી નાખે. આપણે એમ થાય કે નરેન્દ્રભાઈ મોદીએ આ 500ની 1000ની નોટ બંધ કરી ના, ઓલો માલિકો ઘેર્યો તો ઈવડો એ પ્રેરણા કરે ને એમ જગતમાં ખેલ થયા કરે. આ તો બધા કંઠપૂતળા છે. માનસ તો બધી કંઠપૂતળીઓ છે. ઓલો દોરી ખેંચે ને એમ આ પૂતળા નાયસા કરે. મારા નાથની ઈચ્છા હોય ને એમ જગતમાં થાય, બાકી કોઈનું ડાપણ કાંઈ ન આવે. કોઈનું ડાપણ ઈ જેમ કરે ને એમ થાય. એટલું નક્કી કરીને આપણે એને પરાયણ બનીને રહેવું. આપણે એને પરાયણ બનીને રહેવું. ઈ જેમ કરે એમ થાય એમ છે. એટલું સમજાઈ જાય તો આપણે એને પરાયણ બનીને રહીએ તો સદગુરુ સ્વામી પરમાત્મા જે કરે એ થાય. સર્વસ્વ સ્વામી અમારા તમે કરો એમ થાય. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે સો ગંગા તમે સો યમુના આનંદમય સદાઈ. તમે અલખ અવિગત પોતે તમથી શ્વાસ ચલાઈ. તમે સો ગંગા તમે સો યમુના. સદગુરુ ગંગા રૂપ છે. જે જે સદગુરુ સ્વરૂપી જ્ઞાન ગંગાની અંદર સ્નાન જેણે કર્યું એના પાપય ધોવાઈ ગયા અને મનય નિર્મળ થઈ ગયા. મનય નિર્મળ થઈ ગયા અને પાપનો પ્રલય થઈ ગયો. ગુરુ એવા ગંગા રૂપ છે જેણે ગુરુ ગંગા સાગરની અંદર ધ્વાકો મારી દીધો.
એના પાપનો પ્રલય થઈ ગયો અને મન નિર્મળ થઈ ગયા. હવે પાછો પાપ થવાનો સંભવ નહીં. નાયા પછી પાછા પાપ ન ચડે એવી ગંગાજી હોય તો ગુરુ ગંગા છે. એવી ગંગા ગુરુ ગંગા છે. પાછો પાપ થવાનો કોઈ સંભવ નહીં. કારણ કે આપણે આગળ કહી ગયા કે કર્મ બંધાવાનું જે કારણ મનનું અજ્ઞાન છે, એ મનનું અજ્ઞાન ટળી ગયું. મનનું મનત્વપણું છૂટી ગયું. એ પછી ભલે વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા છતાં અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. વિધવિધ વ્યવહારો ભલે કરે, સગળું કરતા છતાંય અકર્તા, દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા ચૂકતો નથી, લક્ષ્ય ચૂકતો નથી, એવી રીતે જેને બરાબર લક્ષ્ય અનુસંધાન થયું છે એને કોઈ કર્મ બંધાવવાનો સંભવ નથી. ભલે વિધવિધ વ્યવહારો કરે, જગતની અંદર ઓતપ્રોત થઈને રહીએ, પણ દ્રષ્ટા ભાવે જીવન જીવતા નિર્લેપ થઈ અને રહે છે. કોઈ કર્મ બંધાતું નથી. એવો જ્ઞાન ગંગામાં નાતા લાભ થાય છે, લાભ થાય છે. બાકી તો ગંગાજીએ જઈને નાઈ આવે ને પાછા ઘીરે આવે, પાછા નો એટ ઉપડે એટલા પાછા થઈ જાય. કારણ કે બાપ પાપનું ગોળ ચક્ર છે. એમને ફેરા જ કરે. નકર તો બસું ને બસું ઠલવાય છે. નાઈ આવે છે, પવિત્ર થયા હોય, એના સ્વભાવમાં આપણે ફેર ન બાળી ભાળ્યો કોઈ કે જોયું મારા આતા નાઈ આવ્યા તી કેડે કેટલા હોજા છે. નગર અમે કઈ ઠાક્યા તોય બીડી ન મેલી. પણ હવે કાકા બાતા ગંગાજીએ ગયા ને તીકેડેનું મન સમજી ગયું. લ્યો ટાઈટ સડી ત્યાંથી બબે જોડી જીકવા માંડ્યો બાપો. હમુનું વધારીને આવ્યો. હે તો કાંઈક સ્વભાવમાં ફેર પડે ને. નિર્મળ બન્યા, પવિત્ર બન્યા, નિર્દોષ બન્યા, એનો પટાત્રો તો દેખાવો જોઈએ ને. જીવનની અંદર એનો પટાત્રો દેખાવો જોઈએ ને. અને જે સંતોની જ્ઞાન ગંગામાં નાયા એના સ્વભાવ પલટી ગયા, એની રહેણી કરણી પલટી ગઈ, એના એમ માનો ઈર્ષાઓ અદેખાયો મટી ગઈ. ત્યાં ભાવ ને પ્રેમ ને લાગણી એના જીવનમાં આવીને વાસ કરી ગયા. આ એના બધા પટાતરા છે. એટલે પાપનું ગોળ ચક્ર છે. પાછા ક્યારે ઘૂસી જાય એ ખબર ન પડે. 2-5 મુસાફરો યાત્રા કરીને આલ્યા આવે. બરવાડ વાઘ સારતો તો ક્યાં ગયા હતા? કે ગયા હતા ગંગાજીએ નાવા. કોઈ દી તીરથ કર્યા છે હાળા ઉઈત કરીને કેટલાય પાપના પોટલા બાંધશો. કોક દી ગંગાજીએ નાય નકર હારા પાપ ભોગીને મરી જાય. ગંગાજીએ જાત્રાએ જવું જોઈએ, નાવું જોઈએ. ઉઈત કરતો, ઘેટા બકરા ચારતો. અને આણે ગાંઠ વાળી લીધી કે તમારે તો વળી ભાતાય લેવા પડે ને ગંગાજીએ જાઓ. અમારે એક લાકડી ને એક જોડી કપડા, અને અમારે 15 દી સુધી નાવાની ફિકર નહીં. તમારી જેમ રોજ તમારે લપ ન હોય. અમારે જ્યાં નેહડો આવે ત્યાં ગેબો લઈને બેસી જાય એટલે અમને દે રોટલા. જોઈ લ્યો ભાઈડો જાય છે. બીજે દી હવારના પોરમાં ઘેટા બકરા દોઈ શિરામણ પાણી કરીને હાથમાં ગેબો લઈને ઘરવાળીને કે થોડાક દી તું બકરા સારજી. અને ભાઈડો ગંગાજીએ જાય છે કે જાઓ. ઘરવાળી બિચારી હારી કે તમ તાર ખુશીથી જાઓ. અને ઉપડ્યો ભાઈઓ. ભૂખ લાગી ત્યાં ગમે ત્યાં નેહડો આવે ત્યાં ખાઈ લે. મને હાલવા 2 મહિને વયો ગયું. ગંગાજીને કાંઠે જઈને ઉભો રહ્યો તો માણા પાપ પોકારી નાય. અમે આ કર્યું છે ને અમે તે કર્યું છે ને એમ કરી નાય. આ વિચારમાં પડી ગયો. આટલા બધા માણા પાપ આ ગંગાજીમાં ધોવે છે. હું ગંગાજીમાં નાવની હારા મારી મત સડી જાય તો આમાં કેમ નાવું?
એટલા બધા માણા આમાં નાય છે અને એ પાપ મારીમાં જ સડી જાય તો મારે શું કરવું? સમજ્યા વગરનું ન નવાય. એટલે ગેબો બગલમાં ભરાવીને ગંગાજીને કાંઠે ઉભો રહ્યો. ત્રણક દી એમને ભૂખ્યો ને તરસો. ગંગાજી પ્રસન્ન થયા, ગયેલા ગોકળી એટલો બધો પંથ કપી આવ્યો, નાતો કેમ નથી? ચરણામત લેતો નથી. હું લીએ આખો મલક તારામાં નાય છે ને પાપ પોકારી પોકારી પાછા ન કર્યા હોય એવા તારામાં ધોવે છે, કાંઈ અધૂરી નહીં એવા. અને હું નાવન મારીમાં જ ચડી જાય તો કે ગોકળી જો અને તારામાં એટલા બધા પાપ છે, તું નાયા જેવી જ ક્યાં છો? કે ગોકળી મારામાં જો પાપ રહેતા હોય તો હું કાંઈ ન જાઉં. હું મારામાં પાપ રાખતી જ નથી. કે તો તમે આ બધા પાપ તમારા આમ ધોવે ક્યાં મોકલો? કે હું દરિયામાં બળું એટલે સમુદ્રમાં બધા પાપ બળી જાય, સમુદ્રમાં વયા જાય. લે અમે તો એને દરિયા પીર કહી છે, સાગર પેટા કહી છે, ને તારી જેવી કેટલી નદીઓ, એમાં કેટલાય માણા નાય ની બધોય પાપનો ઢગલો સમુદ્રમાં થાય છે. અમે તો સાગર પેટા ને એવી બધી મોટી મોટી ઉપમા આપી છે, ને આખા મલકનું પાપ રાખીને બેઠો છે. ત્યાં જાને તો સાગર કિનારે ગયો ને ન્યા બગલમાં ગેબો ભરાવીને ઉભો રહ્યો. દરિયાદેવ પ્રસન્ન થયા, ગયેલા ગોકળી આવ્યો છો, ચરણામત લેતો નથી, નાતો નથી. હું નાય? આલા આખા મલકના પાપ તારામાં છે ને અમે નાઈને અમારા ઉપર ચડી જાય તમારે શું કરવું? દરિયો કે એલા મારામાં પાપ હોય તો હું હુકાઈ ન જાઉં. જેનામાં પાપ હોય એનો નાશ થાય, પાપ હોય એનો નાશ થાય, હુકાઈ ન જાવ. લે તઈ તું ક્યાં પાપ નાખ્યા? એટલી બધી નદીઓના પાપ આવે. એ કે સૂર્યદેવ ઉગે ને એના કિરણ મારામાં પડે એટલે કિરણ દ્વારા પાપ સૂર્યદેવ ખેંચી લે. લે આ લે અમે તો સાક્ષી દેવને જગતનો અંધકાર નાશ કરનારા દેવ એને કહી છે, આખા મલકના પાપ એ રાખે છે. કે હા, તો સૂરજ હમો ગેબો ભરાવીને ઉભો રહ્યો. સૂર્યદેવ પ્રસન્ન થયા, ગયેલા અર્ઘ આપતો નથી, નમસ્કાર કરતો નથી. શું છે? હું છે? તને હું નમસ્કાર કરે? આખી દુનિયાને પાપ તું રાખ્યા છે. કે મારામાં પાપ હોય તો ગોકળી હું ઝાંખો ન પડી જાઉં, મારા ઉગવામાં વહેલું મોડું ન થાય, મારા પ્રકાશમાં ખામી ન આવે. હે? અને જેના મનમાં પાપ હોય એનું મોઢું ઝાંખું પડી જાય. તમે જોઈજો, પાપી આમ જાહેરમાં જજુંબી ન હગે, જજુંબી હગે? હે, એના મોટા થઈ ગયા હોય પાકેલ ઘેવાડા જેવા. એ કઈ આમ હરખમાં હોય, એને આનંદ હોય. પાપ છે એ માણસને નિર્માલ્ય બનાવે છે. પાપ નિર્માલ્ય બનાવે છે. પાપ વાળો કોઈ દે એનું મોઢું આમ પ્રફુલ્લિત ન હોય. કે તું ક્યાં પાપ નાખ? કે હું ઉગું ને મારા કિરણ જગતમાં પડે એટલે બધા પાછા હોય એમને વેરાઈ જાય. તે આવું ગોળ સકર હાયલા કરે છે. છૂટવું હોય ને તો સદગુરુ ચરણે જઈ ભાઈ. પાપમાંથી મુક્તિ મેળવી લેવી હોય તો કોઈ સદગુરુ સંતના ચરણમાં જાય, નકર આમનમ ગોળ ચક્કર ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. સદગુરુની જ્ઞાન ગંગા જળમૂળમાંથી પાપના અંશને કાઢી નાખે છે. પાપનું મૂળ દેહ અભિમાન છે. દયા ધર્મ કો મૂળ હૈ પાપ, મૂળ દેહનું અભિમાન છે. પાપનું મૂળ દેહનું અભિમાન છે, દેહાધ્યાસની ગ્રંથિ છે. આ દેહાધ્યાસની ગ્રંથિ ગુરુની જ્ઞાન ગંગામાં નાતા જળમૂળમાંથી નાશ થઈ જાય છે, નાશ થઈ જાય છે. એટલે ગુરુ ગંગા, ગુરુ યમુના, સંતોના મત પ્રમાણે ગંગાજી એ જ્ઞાન પ્રવાહ કયો છે અને યમુનાજી એ સંસાર પ્રવાહ કયો છે. સંતો મહાપુરુષો જ્ઞાનનાય બોધપાઠ કરે છે અને સંસાર વ્યવહારમાં કેમ રહેવાય એનાય બોધપાઠ કરે છે.
એલા સવારમાં ઉઠીને તમારે તમારા મા બાપને પગે લાગવું, આ કોણે પાઠ ભણાવ્યો? તમારા માત પિતાની સેવા કરવી, કામે કાજે જાઓ તો એને નમસ્કાર કરીને કામે જાઓ, આ કોણે પાઠ ભણાવ્યા? સંતોએ ભણાવ્યા. ભાઈ આરે કેમ વ્યવહાર કરાય, બેન આરે કેમ વ્યવહાર કરાય, પત્નીએ પતિની સેવા કેમ કરાય, પતિએ પત્ની પાસે કેમ રહેવાય, આ બધા વ્યવહાર કેમ કરાય, મિત્રો સાથે કેમ રહેવાય, સંબંધીઓ સાથે કેમ રહેવાય, કેવી નીતિમત્તા રખાય, આ બધા સંસાર વ્યવહારના પાઠ કોણે ભણાવ્યા? સંસ્કૃતિની આ સ્થાપના કોણે કરી? સંતોએ કરી છે. તો જ્ઞાનની અને સંસારની બે સમજણ મહાપુરુષો સંતો આપે છે, અને બે સમજણ લેવાની જરૂર છે. જેને મોક્ષ સિદ્ધ કરવો હોય એને બે સમજણ લેવાની જરૂર છે, એક નહીં, બે સમજણની જરૂર. કારણ કે આપણે સંસારમાં છીએ, વ્યવહારમાં છીએ, ગ્રસ્તી છીએ, તો ગ્રસ્તાશ્રમના ધર્મોને બરાબર સમજવા પડશે અને બરાબર સમજવા પડશે. બે વાતને સમજવાની છે ને, બે વાતને સમજવાની છે. તો બે પ્રવાહ, બે વાતનું જ્ઞાન મહાપુરુષ આપે છે. સંસાર વ્યવહારનું જ્ઞાન એ સંતો આપે છે, અને આધ્યાત્મિક માર્ગ સફળ કરવાનું જ્ઞાન, પરમપદને પામવાનું જ્ઞાન પણ સંતો જ આપે છે. એટલે ગુરુ ગંગા ગુરુ યમુના આનંદમય સદાય, જે સદાને માટે આનંદમય છે, આનંદમય છે, જેનું સ્વરૂપ જ આનંદ છે. તમારે આનંદ જોતો હોય તો આનંદરૂપ આત્માની ઓળખાણ કરનાર કોઈ મહાપુરુષ છે, એનો સંગ કરો, એની કૃપાને પ્રાપ્ત કરો, તો એના ચરણેથી સાસો આનંદ પ્રાપ્ત થાય છે. બાકી લૌકિક આનંદ તો ક્યારે લુપ્ત થઈ જાય, લૌકિક આનંદનો ક્યારે અંત આવી જાય એની ખબર છે? તે આપણે તો લૌકિક આનંદો મેળવવાને માટે રાત દી મથણા મથીએ છીએ ને, રાત દી જાવા મારીએ છીએ, પણ એ ઘડીક વારમાં એ આનંદ કઈ વિખાઈ જાય એની ખબર નથી રહેતી. એનું કાંઈ ભરતી ઓટ ક્યારે આવી જાય એની ખબર નથી રહેતી. રીએ છે આપણે તો મનથી ઘણાય મનસુબા કર્યા હોય. આપણે ક્યાં બે ત્રણ દીકરા છે, આપણે તો એકનો એક દીકરો છે ને ભગવાને દીધું છે. તે તમને કહું, લગ્ન પ્રસંગમાં ભલે ને ગમે એટલું ખર્ચ થાય, પણ એકવાર લાવો લઈ લેવો છે. લખ લૂંટ ખર્ચા કરીને લગ્ન કર્યું, એ તમને કહું. હું બધા પાર્ટી પ્લોટ ને લાખોના ખર્ચે એ લીધા ને એમાં એટલું ડેકોરેશન કર્યું ને એમાં એટલું જમણવાર કર્યું ને સગા સંબંધીઓને નહોતો વ્યવહાર, ન્યાય કંકોત્રી દી આવ્યા ને આવજો ને આવજો, અમારે એકનો એક છે, એવા વિનાનો તમારે છૂટક્યો જ નથી ને હગા ને વાલાને તેડાવીને 3 દિનો જલસો રાખ્યો. એક દી કલાકાર રાખ્યા, એક દી ભોવાયા રાખ્યા, એક દી ડિસ્કો ડાન્સ રાખ્યા, અને એક દી હું રાખ્યું ગયો મહેફિલ. 3-4 દિનો જલસો માર્યો. કરોડે વાત હોય ગઈ, કરોડે. પરણાવી લીધો છોકરાને. 400 મહિને મિત્ર મળ્યો, પણ તે જલસો માર્યો. હજી અમને યાદ આવે લે ને, પ્રસંગ એટલે પ્રસંગ તે કર્યો, અને એકનો એક હતો ને તારે તો હવે તો કાંઈ પછી ખરચ નથી. હવે તો વાત પૂરી થઈ ગઈ. ભાઈ તું મારો છો એટલે કહેવાય ખરચ પાછું આવ્યું છે, કે કાંક વહી ગઈ, વહી ગઈ, ગયો આનંદ. આ તો આઠે પોર મન મસ્ત થઈને રેવે, જેનો લાગ્યો છે દુરિયામાં તાર. નામ ને રૂપ જેણે મિથ્યા કરીને જાણ્યા, જેને હોય આઠે પોર ભજનનો આહાર. સંગતું કરો તો એવાની કરો પાનભાઈ, જેથી ઉતરજો બહુ પાર. હે સંગતું કરો તો એવાની કરજો,
હે જેથી ઉતરસ્યો ભવ પાર ગંગા સતી એમ બોલ્યા કે જેને ખાલી વસનની હારે જ વ્યવહાર. હે એવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં કોઈ દી વર્તમાન, જેના કોઈ દી બદલે નહીં વર્તમાન, એવા મહાપુરુષ, એવા સંત જેને આઠે પોરનો આ આનંદ પ્રાપ્ત થયો છે, એવા સંતનો નેડો લઈ તો જે કેવળ આનંદ રૂપ છે, આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ, અતીત અગમ વ્યાપક સદા જે વિમલ શુદ્ધ સ્વરૂપ, વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પવૃક્ષ નિજ નામ, સોહમ શબ્દથી જેને લક્ષ્ય છે એવા સદગુરુદેવને કોટી કોટી પ્રણામ. આનંદ રૂપ કેવળ આનંદ જ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ આત્મા છે. તમે આનંદ પદાર્થ પાસે માગો ને પદાર્થમાંથી આનંદ મેળવવાની ઈચ્છા રાખો, એ ભ્રમ છે, આ એક અજ્ઞાન છે. પદાર્થ તમને આનંદ ન આપે ને પદાર્થમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો મળવો જોઈએ. એક દૂધપાક ખાય તો એને આનંદ આવે છે અને એક ખાય તો તરત પેટમાં દુખે છે. જો દૂધપાકમાંથી આનંદ મળતો હોય તો બધાને સરખો જ મળવો જોઈએ. પદાર્થમાંથી આનંદ મળે એ આપણો ભ્રમ છે. એના દ્રષ્ટાંતો આપીને પણ સંતોએ સમજાવ્યું છે. એ કેવો ભ્રમ છે કે એક કૂતરાએ સુકાઈ ગયેલા હાડકાને મોઢામાં લીધું ને મીંડું બટકા ભરવા. સુકાઈ ગયેલા હાડકામાં નીકળે કાંઈ? નીકળે? પણ બહુ બટકા વસડકા ભર્યા એટલે પોતાના જ પેઢા સોલાણાની ઈ લોહી હાડકા ઉપર ખરેડાયું. એટલે કૂતરાને એમ થયું કે હવે નીકળ્યું. પણ ક્યાંથી નીકળ્યું? પોતામાંથી. ગમે એ પદાર્થને તમે ભોગવો અને આનંદ આવે છે, એ લાગે છે તમને પદાર્થમાંથી, પણ આવ્યો છે તમારા આત્મામાંથી. અહીં ફરવા ગયા ને બહુ આનંદ આવ્યો ને આ ખાધું ને બહુ આનંદ આવ્યો ને આ જોયું ને બહુ આનંદ આવ્યો. આ ભ્રમ છે. તમે રેલવેમાં બેઠા હો તો 100 કિલોમીટરની ઝડપે એક્સપ્રેસ રેલવે જતી હોય, તમે સાઈડમાં નજર કરો એટલે તમારી રેલવે ઊભી હોય એમ લાગે ને સાઈડના ઝાડવાને થાંભલાના, તમારી રેલવે પૂર્વમાં જતી હોય તો ઓલા ઝાડવામાં પશ્ચિમમાં એટલી ઝડપથી આમ જતા હોય એમ લાગે. તમને એમ લાગે કે સાઈડના ઝાડવાને પૃથ્વી આમ હાલી જાય છે. હાલે છે ટ્રેન. આપણને ખબર છે કે ઝાડ આમ ખોડેલું હોય એ કાંઈ હાલે તો નહીં, પણ દ્રષ્ટિનો ભ્રમ કેવો થાય છે કે ટ્રેન ઊભી છે અને સાઈડની પૃથ્વી આમ હાલી જાય છે. બસ આ એવો જ ભ્રમ છે, દ્રષ્ટિનો ભ્રમ છે. પદાર્થમાંથી આનંદ મળે નહીં. આનંદ રૂપ પરમાત્મા છે, સદગુરુ ભગવાન છે. એના શરણની ઉપાસનાથી કેવલ ને કેવલ આનંદ પ્રાપ્ત. આનંદ રૂપ અખંડ સુખદાયક, જે અખંડ સુખના સાગર છે. એ માનવ, જો તું શાશ્વત સુખની ચાહના કરતો હો તો એવા સુખના સાગર, એવા મહાપુરુષના ચરણની ઉપાસના કરી. જે સુખના સાગર અંતર ઉજાગર, જે આપણા પ્રેમ નેમની પારખ કરે. ગુરુ શબ્દે કોઈ સન્મુખ હાલે ને જો અવિગતની ગત અંતર ધરે. એવા વસન વિવેકી સાદરે સલુણા, જેને દેખીને આપણા નેણા ઠરે. સુખના સાગર, આનંદ રૂપ અખંડ સુખદાયક, અખંડ સુખનું દાન દેનારા એવા સદગુરુ. આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ, કેવળ જ્ઞાનની જ મૂર્તિ. એ અભણ સંતોએ આ આવડું મોટું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે સદગુરુ સ્વરૂપ છે એ જ્ઞાનનો ખજાનો છે, આત્મા જ્ઞાનનો ખજાનો છે. એ આત્મદ્રષ્ટિ જેને થઈ એને જ્ઞાન ક્યાંય ગોતવા જવા પણ નથી ને એને ક્યાંય પોથા થોથા વાંચવા પડતા
નથી જેને ઘટ પુરાણ ખુલી ગયું છે. જેને હે ઘટ પુરાણ ખુલી ગયું છે. અભણ માણસોએ કોઈ શાસ્ત્રોના પઠન પાઠન ન કર્યા હોય એવા એ આત્મદ્રષ્ટિથી ગુરુ સ્વરૂપના ધ્યાનથી વેદની રૂસાઓ લખી નાખી. વેદની રૂસાઓ લખી નાખી. એટલે નરસિંહ મહેતા જેવાએ ગાયું કે હું તો ગુરુપદને વંદીને ઓસરું. એક બાળક અબુધ અજાણ મારા અપરાધની સામે ન જોઈશો દયાનિધિ બોલ્યું તમે કરો પ્રમાણ. ગુરુપદને વંદન કરી ગુરુ સ્વરૂપનું ધ્યાન કરું છું. એટલે નરસિંહ મહેતો કે મારા ઘટની અંદર ગુરુ સ્વરૂપના ધ્યાનથી જ્ઞાન ગંગાનું ઝરણું ફૂટે છે. એ બોલાવે એમ હું તો બોલું છું. મને નરસિંહ મહેતો કે કાંઈ ખબર નથી. મને કાંઈ ખબર નથી. મેં તો કાળા અક્ષર કુવાડે માર્યા છે. નિહાળમાં ભણ્યોય નથી. નિહાળમાં એનો ઇતિહાસ તમે નરસિંહ મહેતાનો વાંચો તો નિશાળમાં એકડો એણે નથી લખ્યો એમ ઇતિહાસ કે છે. પણ એની વાણી તો તમે જુઓ. અધ્યાત્મ જ્ઞાનની ઊંચામાં ઊંચી વાણી ક્યાંથી પ્રગટ થઈ? ગુરુ સ્વરૂપના ધ્યાનથી પ્રગટ થઈ. ગુરુપદને વંદી અને ઓસરું ગુરુ સ્વરૂપમાં ધ્યાન કરી અને જે બોલે છે તો ગુરુ સ્વરૂપમાંથી એ ધારાનું પ્રાગટ્ય થાય છે. હું તો એક બાળક અબુધ અજાણ, મને હું ખબર પડે, હું બોલું. બાળક અબુધ અજાણ મારા અપરાધની સામે ના જોઈશો દયાનિધિ. બોલ્યું તમે કરો પ્રમાણ. હું તો બોલે જાઓ. અબોલ્યું નામ વિચારે જાઓ. પણ પ્રમાણ કરી દેવું એ તો તમારા હાથની વાત છે. પણ ગુરુ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી ધારા પ્રમાણભૂત જ હોય છે. ગુરુ સ્વરૂપમાંથી પ્રગટ થયેલી ધારા પ્રમાણભૂત જ હોય છે. એમાં વેદનો સાર આવી જતો હોય, એમાં પુરાણોનો સાર આવી જતો હોય, ઉપનિષદોનો સાર આવી જતો હોય, દરેક સારા ધર્મગ્રંથોનો જેની અંદર સાર આવી જતો હોય છે. અનુભવ વાણીમાં કોઈ વિરોધાભાસ ક્યારેય નથી આવતો. જેને સમ્રાટ જ્ઞાન કહેવામાં આવે છે. કોઈ પણ મતપંથનો માણસ હોય, દરેકને એમ લાગે કે આ તો મારા પંથના મૂળની વાત કરે છે, આ તો મારા સંપ્રદાયના મૂળની વાત કરે, એમ દરેકને એમ લાગે. જે સમ્રાટ જ્ઞાન છે, જે કેવળ જ્ઞાન છે, એની અંદર કોઈ ધર્મની કોઈ વાડાબંધીઓ નથી, પંથાદિક નથી, કોઈ પક્ષાપક્ષી નથી, મારા તારાનો કોઈ ભેદ નથી. એને જ કેવલ ને કેવલ સત્ય જ્ઞાન કહેવામાં આવે છે. કેવલ ને કેવલ સત્ય જ્ઞાન એને કહેવામાં આવે છે કે એમાં કોઈ મારું તારું કંઈ આવતું. કેવળ નિરંતર સ્વરૂપ જે સર્વનો સ્વામી છે એને ઓળખવાની વાત છે. પછી એનું નામ તમે ગમે લેતા હો, ગમે રૂપે ભજતા હો, પણ જે સર્વનો સ્વામી છે એને ઓળખવાની વાત છે. એને ઓળખવાની વાત છે. આનંદરૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ સદગુરુ કેવળ જ્ઞાનની મૂર્તિ છે, જ્ઞાન સ્વરૂપ છે. બ્રહ્મરૂપ, એમાન બ્રહ્મમાં કોઈ ભેદ જ નહીં. એમાન બ્રહ્મમાં જીરે લાખા ગુરુને ગોવિંદ નથી જુદા, ઈ ભરોસો ઉરમાં આવે, મૂળ વચનના અધિકારી એને આ ભજન દિલ ભાવે. પણ લાભ કેને થાય? કે જેને ગુરુ સ્વરૂપની અંદર આવી પ્રીતિ બંધાણી એને થાય છે. જ્ઞાનરૂપ આનંદરૂપ અખંડ સુખદાય જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ અતીત અગમ વ્યાપક સદા વિમલ શુદ્ધ સ્વરૂપ જે સર્વમાં ઓતપ્રોતને રહી થઈને રહેલ છે, સદા સર્વથી ન્યારો, સદા સર્વથી ન્યારો, અતીત દેહમાં હોવા છતાંય દેહાતીત, દેહમાં હોવા છતાંય દેહાસીત દેહાતીત, દેહમાં હોવા છતાં દેહથી ન્યારો, સોહમ આપ ઉજાસે, દાસ લાભો કોઈ સદગુરુ મળી જાય તો તને આ તારું આપ સ્વરૂપ ઓળખાશે. દેહમાં હોવા છતાંય દેહાતીત, અતીત
ક્યાંય વળગણ નહીં. અગમ, જે મન બુદ્ધિની ગમમાં ન આવે એવો અગમ. અતીત અગમ, વ્યાપક સદા, જે સર્વ ઠેકાણે વ્યાપીને રહેલો છે. વિમલ શુદ્ધ સ્વરૂપ. અતીત અગમ, વ્યાપક સદા, વિમલ શુદ્ધ સ્વરૂપ. અતિ નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે, જેમાં કોઈ અવિદ્યાનો ભેગ ક્યારેય એમાં નથી પડતો. જે નિર્મળ નિરંતર સ્વરૂપ છે. વિમલ શુદ્ધ સ્વરૂપ, કલ્પવૃક્ષ નિજ નામ, જે કલ્પવૃક્ષ સમાન છે. એની છાયામાં બેહીને તમે જે ભાવ કરો એ ભાવ સફળ થાય. આત્મા સદગુરુ પરમાત્મા કલ્પવૃક્ષ છે, એની છાયામાં બેહીને જે ભાવ કરો એ ભાવ સફળ થાય છે. પણ જો એની છાયામાં બેહીને ખરાબ કલ્પાઈ ગયું તો એ ફળ મળે છે. એ ફળ મળે છે. કલ્પવૃક્ષ નિજ નામ, સોહમ શબ્દથી લક્ષ હે સોય સદગુરુદેવ પ્રણામ. તો ગુરુ આનંદમય છે. તમે સો ગંગા, તમે સો યમુના, આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાઈ. તમે અલખ છો, લખવામાં ન આવે. આ વાત લખવા ભાખવામાં આવતી નથી, ઈશ્વરને અનુભવાય છે. કહી શકાતો નથી, એને બોલી શકાતું નથી. સુફી સંત પીર સદરદીને ગાયું ને કે સખી કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, જેના હું પૂરણ પામીશું, ભેદ છે અંતર્યામી. તમે મને એમ કહેશો કે તમે આટલી બધી અનુભવની વાત કરો છો, તો તમે જેને જોયો છો એની કાંઈક વાત વર્ણન કરો, કે વાણીના વિષયમાં નથી. ઈશ્વર કેવો એનો જવાબ વાણીમાં નથી, એનો જવાબ તો અનુભવમાં છે. કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, એને કાંઈ કહેવાય જ નહીં. એની શાન સમસ્યા સંતોએ કરી છે, જેટલી કહેવાય એટલી શાન સંતોએ કરી છે ને. આપણે ઘણી વાર કહી ગયા છે કે એ જ આપણા ઋષિ મુનિઓએ અનુભવની શાન સંસાર વ્યવહારમાં સ્થાપી દીધી. કોઈની આંખ ઉગડે તો, કોઈની આંખ ઉગડે તો કેટલી બધી જીવને જાગૃત કરવા ઋષિ મુનિઓએ મહેનત કરી. તમને એમ થાય ધન્ય છે તમારી પ્રજ્ઞા બુદ્ધિને, એ મહાપુરુષો ધન્ય છે તમારી પ્રજ્ઞા બુદ્ધિને, ધન્ય છે. અમને જાગૃત કરવા કેટલી સંસાર વ્યવહારમાં શાનો કરી છે કે એ કોકને પૂછવા જાય તો એનો જવાબ મળે ને આંખ ઉગડી જાય. પણ એ બધા રૂઢિ રિવાજો આપણે બે દી બેલા કહી ગયા, મોરા નાયલા માયલા નાડા પકડીને બેહી ગયા, પણ હું એ કોઈ પૂછતું નથી, કાંઈ કહી શકાતો નથી. એટલે આપણી સંસ્કૃતિની અંદર એ એક પ્રથા હતી કે પત્ની પોતાના પતિનું નામ નથી લેતી. શું નામ લેવામાં કાંઈ પાપ લાગે? 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 પણ નો લે. અટાણ નહીં, આ તો પહેલાની વાત કરો. અટાણે તો એ કાંઈ કથા મારે કરવી જ નથી. કોણ લપ કરતું હતું? ત્યાં આપણું કયું કોઈ માને? નામ નો લે. હે ભાઈ તમે બેઠા છો, અમારે નીકળ્યા હતા. કોણ તમારે? આને આળાને કેદી અકલ આવશે. ઈ કી અરે બહુ કરી આણે તો. અરે અમારે પણ કોણ તમારે? આ તો બજાર છે, અહીં ઘણું નીકળે. તો આવો અકલ મુઠ્ઠો. એટલી હાળા ભાન નથી પડતી. મારે શું? મારે પણ અરે છોકરાને બાપો કે એમ કયો ને, બિચારી ફરી ફરીને કહે તોય નામ નો લે. કોક સદગુરુને પૂછવા જાય કે આનો હેતુ શું છે, તો શાસ્ત્રોના મત પ્રમાણે પતિ પત્નીનો પરમેશ્વર છે. ઉપનિષદ બૃહદ્રણ્યને વાંચી લેવું. એની અંદર પતિ પત્નીને માટે એનો પરમેશ્વર છે. પરમેશ્વર જાણી એની સેવા કરવી,
તો શાસ્ત્રોના મત પ્રમાણે એ જે કાંઈ કરે એનો અડધો ભાગ મળે ને પોતે કરે એને હું આંગળી. એટલો બધો શાસ્ત્રોએ અનુભવથી મત પ્રગટ કર્યો છે. રોજ ઉઠીને પતિને નમસ્કાર કરવા કરે કોઈ? અટાણ કરતું હશે કોઈ? હશે ક્યાંક ક્યાંક, કોને ખબર. કરે? પતિ કેમ કરે કે ઈ કેમ પતિ કરે? હા, ઉલટું થઈ ગયું. હવે આપણે એને આદ્ય શક્તિ માનવા, બીજું તો હું હવે પાટલું ફેરવો, બીજું શું કરવું, બીજું શું કરવાનું. સંસ્કૃતિની નીચે અધ્યાત્મક રહસ્ય કેટલું છુપાયેલું છે. કયા જેવો નહીં કાંઈ મારો સ્વામી, જેના હું પૂર્ણ પામી ભેદ છે અંતર યામી. અલખ હવિગત રૂપ દેખી મેરે મન મોયા, એને ભણે પીર સદર દિન કે આ તો મેં નજરો નજર જોયા છે પણ કહેવાય એમ નથી. અલખ, તમે અલખ હવિગત પોતે તમથી શ્વાસ ચલાઈ. આપણો પ્રાણ હાલે છે એ કેને આધારે હાલે છે? પ્રાણનો પ્રાણ કોણ છે? પ્રાણનો પ્રાણ કોણ છે? सदगुरु तो मेरा जीवन है, वो प्राण का आधार है. प्रकाश है वो इंद्रियों का, अने वृत्तियों का वो स्फुरण है. प्राण नो आधार कौन है? गुरु. क्या गुरु? के शब्द ब्रह्म गुरु. प्राण शब्द ब्रह्म गुरु ना आधारे हाली रह्यो. ये तैयारी करे एटले तमारो प्राण बंध. प्राण बंध. तो जेने आधारे प्राण हाँ हाले, ए प्राणना प्राण ने केम भूलिए, मारा मनना मेरा मने केम भूलिए. प्राणनो प्राण छे शब्द ब्रह्म. तमथी श्वास चलाई. अमारू जीवन सद्गुरु तमे छो. अमारा प्राणनाय स्वामी प्राणनाथ तमे छो. प्राणनाथ तमे छो. एक प्रणामी धर्म संप्रदाय चाले छे. प्राणनाथ करीने संत थई गया, महापुरुष थई गया, जेनो जबरदस्त मोटो संप्रदाय चाले छे. तो प्राणनाथ जे संत थया, ई संते आ प्राणनाथ ने ओळख्यो एटले एनुं नाम पड्युं प्राणनाथ. प्राणना नाथ ने जेणे ओळख्यो एनुं नाम पड्युं प्राणनाथ. शब्द ब्रह्म छे ई प्राणनो स्वामी छे, जेने प्रणामी धर्मवाळा कहेवामां आवे छे. प्रणामी धर्म एटले प्राणनो धर्म. श्वासोश्वासना समरणनो धर्म. पण ऐसी समझण तो कोई गुरुमुखी समझे जेने अंतर खोज मिलाय. हे आ समझण ने तो गुरुमुखी पुरुषो समझे छे जेने अंतर खोज करी छे. अंतर दृष्टि जेनी थई छे एने समजाय छे, एने समजाय छे, एने नक्की थाय छे, एने प्रतीति थाय छे. तमे अलख अविगत पोते तमथी श्वास चलाई. गुरुजी मारा तम सरणे गुण गाई. तमे दाता सदा सुख पाता, अखंड सुखज थाई. तमे एक सब घट व्यापक, सब में तेरी सहाई. तमे दाता. सदगुरु जेवो कोई दाता नहीं. द्रव्य दानना दाता जगत में घणा छे, पण ज्ञान दाननो दाता तो एक सदगुरु संत छे. सदगुरु संत. આપણે તો દ્રવ્યનું દાન દેનારા દાતાઓને પણ બહાલી આપીએ છીએ કે તમારા માતા પિતાને ધન્ય, તમારી બુદ્ધિને ધન્ય કે 5 પૈસા કમાણા છો, એમાંથી લોકોના હિત માટે કંઈ પરમાર્થ કરતા હોય તો કુદરત તમને હજી જાજુ દે.
કુદરત તમારો અભરે ભરી દે. કારણ કે સમાજને તમે જરા ધ્યાનમાં રાખો છો, ગરીબોને ધ્યાનમાં રાખો છો, ગરીબોને મદદ કરો છો. તમારી બુદ્ધિને બલિહારી, તમારા માત પિતાને ધન્ય, તમારા કમાઈને ધન્ય, તમને બહાલી આપીએ છીએ. પણ એવા કોક છે, બાકી તો ઓમ મૂંઝાણા છે કે હવે આ પૈસા ક્યાં વાપરવા, કરે દુનિયામાં વાપરવાની તાણ નથી. પણ પછી કે બહુ વધતા હતા મર્સિડીસ લીધી, એવું મર્સિડીસ વાળી થામાં કાંઈક લેવાનું છે એ લેન, કાંઈક કોકનું હિત વિચાર, કાંઈક હિત વિચાર, કાંઈક સમજણ લે, કરવાનું છે એ કરી લે. પણ એવા બહુ પરમાર્થના વિચાર આવે એવા દાતાઓ તો કોક છે જેના માત પિતા પુણ્યશાળી હોય, જેની કાંઈક થોડીક પૂર્વની કમાઈ હોય, એને એવા સારા સારા વિચારો આવે છે. એ દાતાઓને પણ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આવા સર્વદાતાના શિરોમણી સંત દાતા છે કે જે જ્ઞાનનું દાન આપીને જીવને પરમ સુખીઓ બનાવી દે છે. વાદ વિવાદ મટાડી દે, મારું તારું મટાડી દે, કજ્યા કલેશો મટાડી દે, મિથ્યા મનના જંજાળ મટાડી દે અને જન્મો જન્મ પરમ સુખીઓ મહાપુરુષ સંત બતા બનાવી દે. શેનું દાન આપીને? કે જ્ઞાનનું દાન આપીને. જ્ઞાનનું દાન મળતા માનવ પરમ સુખીઓ થાય છે. સુવિચાર લખવાવાળાએ હારો જ લખ્યો કે સર્વદાનમાં શ્રેષ્ઠ દાન જ્ઞાન દાન છે. સર્વદાનમાં શ્રેષ્ઠ દાન જ્ઞાન દાન છે, પણ માહિતી જ્ઞાનનું દાન નહીં, આત્મ સ્વરૂપની ઓળખાણનું જ્ઞાન છે, એ દાન મહાન છે. કે એ એક હંસ પુરુષ આ જ્ઞાનને પામે કોઈના કુળમાં કુટુંબમાં, તો એક અનેક પેઢીઓને તારણહારો થાય, એક અનેક પેઢીઓને તારણહારો થાય. જે ઘરમાં મહાપુરુષ સંત હોય એની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. આવા શાસ્ત્રોએ મત જાહેર કર્યા છે, આવા શાસ્ત્રોએ મત જાહેર કર્યા છે. તમે દાતા, સદા સુખ પાતા, અખંડ સુખ જ થાય. સદગુરુનું જ્ઞાનનું દાન મળતા અખંડ સુખ પ્રાપ્ત થાય છે. જે સુખ કોઈ દી ખૂટતું નથી, તૂટતું નથી, અખંડ સુખ જ થાય. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર ન પામે. તમે દાતા સદા સુખ પાતા, અખંડ સુખ જ થાય. તમે એક સબઘટ વ્યાપક, સબ મેં તેરી સહાય. તમે એક સબઘટના વ્યાપી છો અને દરેક ઘટની અંદર તમારી સહાય રહેલી છે. દરેકને પ્રેરણા આપનાર અંતરથી શુદ્ધ ચેતનાત્મા સદગુરુ પરમાત્મા છે. પ્રેરણા આપે છે માનવને સુખી થવા માટેની. દરેકનો આત્મા દરેક માનવને પ્રેરણા આપે છે, પણ મનથી એટલા આપણે સ્વસ્થ નથી, મનથી એટલા સ્થિર નથી, એટલે એ પ્રેરણાને આપણે ઝીલી શકતા. પ્રેરણાને આપણું મન ડોળી નાખે પાછળથી. ઘણીવાર એવા માણસને વિચાર આવતા હોય કે હું જે આ કાર્ય આદરતો હતો ત્યારે મને આ વિચાર આવ્યો હતો કે આમ કરું તો સારું, આ વિચાર મને આવ્યો હતો કે આમ કરું તો સારું, પણ તઈ મારા મનને એમ થયું કે હવે એમ નથી કરવું. જો તઈ એમ વિચાર આવ્યો તો એમ કર્યું હોત ને તો સારું થાય એમ હતું. એ પ્રેરણા કોઈને ડોળી નાખી? આપણા મને ડોળી ને. આત્માની પ્રેરણા મને ડોળી કે મને ભાઈ આ સોદો કરવા જતો તો તઈ જ વિચાર આવ્યો હતો કે આ લોસા લપસી વાળો કાંઈ પ્લોટ આપણે નથી લેવો, પણ ઓલો મિત્ર કે ભાઈ સીધું થઈ જાય ને ઘૂસડા નીકળી જાય ને આપણે ઓને પૂછ્યો ઓની મુલાકાત લેવું. તો એ મને આમ ઊંડાણમાંથી એમ થતું કે આપણે હું કામ પણ કારણ વગરનું લોસા લાપસી વાળું લેવું જોઈએ. પણ હારા મારા મનને એમ થયું કે હારો થોડોક લાભ મળે છે તો લોસા લાપસીમાં કંઈક લડશું. કાંઈ પરોજણ ન કરી હોત ને તો સારું, તને બચાવવા વિચાર તો મારા નાથે દીધો તો, પણ તારા મને અને સ્વાર્થી મને, પ્રલોભનવાળા મને
આસક્તિવાળા મને એ વિચારને ડોળી નાખ્યો. એટલું આપણું મન શુદ્ધ નથી, એટલું સ્થિર નથી, એટલું શાંત નથી, એટલે એ પ્રેરણાને આપણે ઝીલી શકતા નથી. એટલે કુદરત કાંઈ દયાળુ ઓછો નથી હો ભાઈ. માનવ માત્રને પ્રેરણા કરી રહ્યો છે. સબઘટમાં એની સહાય રહેલી છે. જ્ઞાનીને પ્રેરણા આપે ને અજ્ઞાનીને પ્રેરણા ન આપે એવું નથી. એને પ્રેરણા આપે છે, પણ એના મનના અજ્ઞાને કરીને એની પ્રેરણા ડોળાઈ જાય છે. કારણ કે હારા માણાનો સંગ જ નથી, પ્રેરણા ડોળી જ નાખે ને. આંબા વૃક્ષની સાયા છોડીને અરકાસન જઈને સૂતા, હંસની સભામાં કબૂહો ન બેઠા, ઓલા બગલાની આયરે જ મારે ગોથા. ક્યાંથી હારા વિચાર આવે? કાગની સંગતે તો કબૂથી આવે, એમાં કોઈ દી શાન સંતની નો આવે. એવા માણસનો સંગ કરતા સારી શાન હારા વિચાર કોઈ દી આવે નહીં. પ્રેરણા ડોળાઈ જાય. સબઘટમાં એની સહાય રહેલી છે. જ્ઞાનીને ઈશ્વર જીવાડે ને અજ્ઞાનીને આપણે જીવાડીએ છીએ. કોણ જીવાડે છે? સર્વને જીવાડનારો ઈશ્વર જ છે ને ભાઈ. કોણ છે? સબઘટ મેં તેરી સહાય. દરેકના ઘટની અંદર તારી સહાય તો રહેલી છે. પણ નથી કહેતા કે અમુક સરકારે કાયદા બહાર પડ્યા છે, અમુક સહાયો છે, પણ અમુકને ખબર ન હોય તે સહાયનો લાભ નથી લઈ શકતા. સરકારે જાહેર કાયદા બહાર પડ્યા છે કે અમુક પ્રકારની સબસિડીઓને આ સહાય ને આ બીજું ને ત્રીજું, પણ અમુકને ખબર જ ન હોય કે સરકાર શું સહાય આપી રહી છે. દવાખાનાઓમાં શું સહાય આપી રહી છે, બીજી ત્રીજી રીતે ધંધામાં શું સહાય આપી રહી છે, એ કોઈ દી વિચાર્યું જ ન હોય ને એમને દુઃખી થતા હોય. સહાયની ખબર નથી. એમાં આમાંય કુદરતની ઘણી સહાય છે, પણ કાયદાની ખબર નથી, કાયદા જાણ્યા નથી. એટલે અનુભવી સંત પાસે જઈ સત્સંગ સાંભળીને કાયદા જાણવા અને સહાયને કાંઈક સમજવી. તો મારા નાથની સહાય તો ઘણી છે. આમાં તો 10% કે 20% સબસિડી હોય, આની હોય 100% છે. સબસિડી હાવ ફ્રી સહાય છે. હાવ તોય નથી આપણે લઈ શકતા. હાવ ફ્રી સહાય છે તોય નથી લઈ શકતા. એનું ભજન કરવું હાવ ફ્રી સહાય નહીં. હું એમાં તમારે તકલીફ પડે? હું એમાં ધન જોઈ જેમાં કોડીને બેસે દામ ભજી લે નારાયણનું નામ? કાંઈ જોઈ? બસ આટલું સમજો એટલે બધી સહાયની ખબર પડવા માંડે. આટલું જ સમજવાનું છે. સબઘટ મેં તેરી સહાય, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે સો વેદ, તમે વાણી, અમૃત જલ વરસાઈ, તમને વર્ણવતા છે સરસ્વતી પાર કદી ન પાઈ. તમે વેદ. સદગુરુ પ્રગટ સાક્ષાત વેદની મૂર્તિ છે. જાગ્રત સંત વેદની મૂર્તિ છે. બોલતો વેદ છે. ઓલા વેદને તમે વાંચો, વાંચીને હાસું સમજા અને ખોટું સમજા હોય તો વેદ એમ કે તું ખોટું સમજો છો. બોલે પુસ્તક બોલે તો બોલતો વેદ છે. તમારે અર્થઘટન કરવાની માથાકૂટ જ ન કરવી પડે. જેમ સમજાય એમ જ સાર સ્વરૂપી સમજણ તમને આપે. બોલતો ચાલતો વેદ સદગુરુ સંત છે. પ્રગટ વેદની મૂર્તિ છે. સાર સ્વરૂપી જ્ઞાન સહેલાઈથી સમજાવે છે. તમે છો વેદ, તમે છો વાણી, એની અનુભવ વાણી. કેવળ ને કેવળ આપણું કલ્યાણ કરનારી છે. તમે વેદ, તમે વાણી, અમૃત જલ વરસાઈ. અનુભવ વાણી એ અમૃત છે. જો કોઈ આ અમૃતને પીએ, મહાપુરુષોના શબ્દોના ચિંતન કરે, તો આ અમૃતથી કેટલાય અજર અમર આત્મપદને પામી અને જન્મ મરણના ધોખામાંથી બહાર નીકળી ગયા. અમૃત જલ વરસાઈ.
અનુભવ વાણી એ અમૃતની વર્ષા છે. ખોબો વાળીને પી લીધા જેવું છો, ખોબો વાળી અને આ અમૃતને પી લીધા જેવું છે. ખોબો વાળીને જો આ અમૃતને આપણે પી લઈએ, ઓહો, તો જો અજર અમર પદ જે યોગીઓ પામી ગયા એ પદની પ્રાપ્તિ થાય. એ વાતો છે ને, આ કોઈ કવિના કવિત્વ નથી, મન બુદ્ધિના ડખાથી ઉપજેલી આ કોઈ વાણી નથી. આ તો કેવળ આપણા કલ્યાણને માટે મૂળ સ્વરૂપમાંથી પ્રગટેલી ધારા છે. તમે વેદ તમે વાણી અમૃત જલ વરસાઈ. અમૃત જળની ઉચડેલી વાદળી છે આ તો. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર કદી ન પાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પણ ગાય ગાયને થાકે તોય તમારો મહિમા ગવાય એમ નથી. ગુરુ મહિમાનો પાર કેમ લહો. થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિ મુનિ ન લહે. આવો છે ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુપદને વંદીને ઓસરો હું તો એક બાળક અબુધ જાણ. ગુરુ મહિમાનો પાર કેમ લહો. થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિક જેને ન લઈ શકે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતાય ગુણદ કેરા. નિર્ગુણ બ્રહ્મ કરતાય સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા અધિકાધિક છે. કારણ કે એના વિના આપણે હાસો બોધપાઠ કરે કોણ, હાસું સમજાવે કોણ? અવિનાશી તો અખિલમાં બેઠો, કહો ને કોનું દુઃખ જાય. જો નટવર આમ સદગુરુ રૂપે પ્રગટ મળે તો સુખ થાય. અખિલ વિશ્વની અંદર સર્વવ્યાપક રૂપે ઈશ્વર રહેલો છે. પણ તમે કોઈ ખોટું કામ કરવા જતા હોય તો આકાશના પોલાણમાંથી અવાજ આવે કે ખોટું કાર્ય કરવા જામાં? એટલે તે ગુરુ કર્યા છે, ગુરુ પદને સમજો છો ને તું ઉઠીને ક્યાં ફિલ્મમાં જાશો? એમ આકાશમાંથી અવાજ આવે. પણ તમને જેનો બોધ લીધો એ ગુરુ હામાં મળે તો કે ક્યાં જશેલા કે ગુરુ મહારાજ ખોટું નહીં બોલું, ફિલ્મમાં જ્યારે જવાય ગાંડા આપણે પિક્ચર જોવાય, આપણે એવા ચિત્રો જોવાય. એના કરતાં મેં તને જે કેસેટ ચડાવી દીધી છે એ તારામ ફિલ્મ જો ની, ત્રણલોકના નાથની એવડી ફિલ્મ જો, અને એ જોઈશ એટલે પછી તારે જોવાની વાર્તા પૂરી થઈ જાય. મીરાએ ગાઈ નાખ્યું ને મુખડું તારું જોયું, હવે સર્વ જગ થયું છે ખારું. હવે મારું મન રહ્યું છે સર્વથી ન્યારું. મોહન તારા મુખડાની માયા રે મને. લાગે આ એક જ ફિલ્મ જોઈ લીધા જેવી છે, અને આ એક પિક્ચર જોઈ લીધું એટલે પૂર્ણ મનને તૃપ્તિ. બાકી તો જઈ નવી સડશે ને તે હળવળાટ ઊભો થાય અને ખુવાર થઈ જાઓ. મન બગડશે, બુદ્ધિ બગડશે, અને છેલ્લે છેલ્લે તમારું જીવન બગડશે. કોણ પાસા વાળે ભાઈ? ઉન માર્ગેથી રસ્તે કોણ છડાવે? જે અવિનાશી અખિલમાં બેઠો, પણ કહો કોનું દુઃખ જાય. ઈ નટવર સદગુરુ રૂપે પ્રગટ મળે તો સુખ થાય. એટલે તમે વેદ તમે વાણી અમૃત જલ વરસાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી પાર ન પાઈ. ગોવિંદ કરતા પણ ગુરુના ગુણ અધિક છે. સગુણ નિર્ગુણ કરતા સગુણનો મહિમા અધિકાધિક કહેવામાં આવ્યો. અને જે લાભ થાય એ સગુણ બ્રહ્મ મળવાથી થાય છે. સગુણ બ્રહ્મ મળવાથી થાય છે. એટલે વારે વારે સગુણ બ્રહ્મના ગાણા ગાવા પડે છે. અને એ વિના ભોગય નથી ભરાતો. સગુણ વિના ભોગ ભરાય? દરેક માર્ગમાં સગુણ વિના સંતોષ નથી થતો. તો હવે તો કયો ચૈતન સિવાય કાંઈ નથી. હવે તો કબૂલ કરો. હવે તો કબૂલ કરો, ચૈતન સિવાય જગતની અંદર કાંઈ નથી. ચૈતન સિવાય કાંઈ નથી.
અને એની ઉપાસના, એની ઓળખાણ, એની સમજણ આપનાર બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. એની સમજણ આપનાર બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. એટલે આ જ્ઞાન ગુરુ બિન ઉપજે નહીં, ગુરુ બિન મિટે નહીં ભેદ. ગુરુ વિનાનો આ સંશય ન મટે, વાંચી લે ચાર વેદ. ગુરુ મિલા તો સબહી મિલા, સકલ શાસ્ત્ર કા ભેદ. બિન નામ નરકે ગયે, પઢી પઢીને ચાર વેદ. ગુરુ મળ્યા તો બધું મળી ગયું. તો તમે સો વેદ, તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. તમને વર્ણવતા શેષ સરસ્વતી, પાર કદી ન પાઈ. એટલો અગાધ મહિમા છે, એટલો અગાધ ગુરુનો મહિમા છે, જેનું વર્ણન કરતા પાર ન આવે. અજ્ઞાની મેં બાળક તમારો, હું તો એક તમારો અજ્ઞાની બાળક છું. શું જાણું ગુરુ મહિમાઈ. સદા શરણમાં રાખો વાલા, લાભો પર લે લાઈ. હું તો એક અજ્ઞાની બાળક છું. હવે આટલો મહિમા ગાય છે તો એમ કે હું તો એક અજ્ઞાની. સંતોની નિર્મળતા જોવો, આધીનતા જોવો, એની સહજતા જોવો. બસ મોટા છે એના આ બધાય પુરાવા છે. બડો બડાઈ ન કરે, બડો બોલે નહીં કદી બડા બોલ. હીરો મુખથી ના કહે કે લાખ અમારા મોલ. અજ્ઞાની મેં બાળક તમારો, શું જાણું ગુરુ મહિમાઈ. સદા ચરણમાં રાખો વાલા, લાભો પર લે લાઈ. સદાયને માટે ગુરુદેવ તમારા ચરણની અંદર અમને રાખો. અમારા ઉપર તમારી કરુણા વરસતી રહે. એટલે જીવનમાં અમને કાયમને માટે આનંદ થાય છે, આનંદ થાય છે. જેના ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસાદ કરે છે, એને કોઈ દી ત્રિવિધિનો તાપ ત્યાં પ્રજ્વલિત થતો નથી. જ્યાં અખંડ વાદળી વરસતી હોય ત્યાં અગ્નિ પ્રગટે. વીજળી રે પડે સાયરમાં, ત્યાં કબૂ ન લાગે આગ. વીજળી જો પૃથ્વી ઉપર ક્યાંય પડે તો એવું ઘાસ ઘૂસ હોય તો અગ્નિ પ્રગટ થાય, પણ વીજળી સાયરમાં પડે તો ન્યા અગ્નિ પ્રગટે ખરી? વીજળી પડે સાયરમાં, એમાં કબૂન પ્રગટે આગ. એમ કદાચ આવરણના વીજળીઓ ગમે એટલી પડે પણ જેના ઉપર સદગુરુની કરુણાની વાદળી વરસતી હોય, ત્યાં ત્રિવિધિનો તાપ ક્યારેય પ્રજ્વલિત થતો નથી. ત્રિવિધિના તાપનું નિવારણ આ સારામાં સારું છે, સદગુરુ સંતના ચરણની સાયા. તો ભાઈ, તો આપણે એવો ગુરુ મહિમા સમજી જે પદ સદગુરુએ ઓળખાયું છે, જે પદનું લક્ષ્ય બતાવ્યું છે, ધ્યાન બતાવ્યું છે, કાયમને માટે સર્વ આવરણોમાંથી નીકળી જવાને માટે એમાં લક્ષ્ય જોડવાનું છે, એમાં પ્રીતિ બાંધવાની છે અને નિર્ણય કરી લેવાનો છે. જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે કરોડો શ્લોકનો એક જ અર્થ છે કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત છે. બસ સત્ય નામ સત છે, બાકી બધું મિથ્યા છે. अखंड साहेब जी को नाम और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मंडो सब खंड है, क्यों धरत नहीं ध्यान और सब दंड है. अखंड साहेब जी को नाम आ नक्की कर लेवानुं, आ समझण परिपूर्ण लेवानी छे. तो मोटो भाग्यशाળી છે કે જેને આ જગતની અંદર આવા સદગુરુ મળ્યા અને નામની ઓળખાણ કરાવી, નામનું લક્ષ્ય બતાવ્યું, નામધારી સદગુરુ જેને મળ્યા, એ અંશ મોટામાં મોટો ભાગ્યશાળી છે. એનાથી મોટું ભાગ્યશાળી જગતની અંદર કોઈ નથી. જે નામના વખાણ સંતોએ કર્યા
એનું ચિંતન કરી તે આપણને ખબર પડે કે ઓહો, એ વચન આપણી પાસે છે, એ વચન આપણી પાસે. રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું વચનમાં, એ વચન કોઈ વિરલાની પાસે. ઓહો, આ વચન આપણી પાસે. પણ અમૂલ્ય હીરો મળ્યો પણ પોતે પારખ નહીં હોવાને લઈને દારિદ્રતા હટી નહીં. પણ જેને પારખ બાપા કરી લીધી ને, તો મહાપુરુષો સંતો વચનના પારખું કહેવાય ને, વચનના પારખું કહેવાય. એવા પારખુનો હથવારો કાયમ કરતા રહીએ ને એટલે આપણે ઝવેરી બની જાય, એ આપણે વચનના પારખું બની જાય. અને વચનના પારખું જે ઝવેરી બની ગયા એ તો જગતમાં ન્યાલ થઈ ગયા. કારણ કે વચન જાણ્યું એને સર્વ જાણ્યું, કરવું પડે નહીં કાંઈ, ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં કોઈ દી માયા કેરી સાંઈ. વચન જાણ્યું એને તો સર્વ જાણી લીધું છે. એક જાણપણામાં સર્વ જાણપણું આવી જાય એવું જાણપણું હોય તો વચનનું સેવાલા. તો એ વસન ગુરુ દયાથી આપણને મળ્યું ને એમાં આ પંસોરો યુગ, આ જમાવટ તમને કહું વૈભવની, દિન પ્રતિદિન વૈભવની શિખર ઉપર વાતો હાલી જાય છે. એ આવા સમયની અંદર તમને ગુરુ વાલા લાગે છે, સદગુરુનું ભજન વાલું લાગે છે, વચન વાલું લાગે છે. ખરેખર કોઈ મહાપુરુષની કૃપા ઢળતી છે ઓ ભાઈ, નકર આ વસ્તુ બને નહીં. આ સમયની અંદર આપણે તો આ બધાના ભાવ પ્રેમ જોઈએ એમ થાય કે ઓહો, અઢાણે 40-45 ડિગ્રી તાપમાન હોય, આ તડકાના ભાઈઓ બહેનો ધોમ તડકાના આવીને ઊભા રહીએ, વળી દર્શન પ્રસન્નમાં કલાક લાઈનમાં ઊભા રહીએ. રાતમાં 1 વાગે 2 વાગે ઘેરે જાય, ઘડીક આરામ કરે, આખો દી કામ ધંધો કરે, વળી બપોરની સભામાં હાજર થાય, પાછા ખાઈ પીને રાતે હાજર થાય. કોક સદગુરુની ઉગારામ જેવા દાદા લાભેશ્વરનાથ જેવાની કરુણા વળશે. નકર આ ન થાય મારા વાલા, ન થાય. એ ભાવ રાખજો, પ્રેમ રાખજો, આ વસનનો વિશ્વાસ રાખજો. મહાન વસ્તુ છે. ભલે આપણે ન પારખી શકીએ તો કાંઈ નહીં, પણ આ એક અમૂલ્ય રત્ન છે એવું જાણીને હૃદયમાં ભંડારી દેજો, હૃદયમાં એને ભંડારી દેજો. જરૂર એક દી તમને મારો નાથ પારક દ્રષ્ટિ આપશે, અને જે દી પારક દ્રષ્ટિ આવશે તે દી આ વચનની કિંમત થાય. હીરો દીધો ગુરુએ હાથમાં, રાખો આને ટનમાં ટાંસી, ઝવેરી મળે ત્યારે એના પારખા, પછી તો મૂલ એના મોંઘેરા થાય. એ વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈને આપણે સંગતું કરીએ. આ તો મહાન વસ્તુ છે. કોઈ લેભાગુની વાત સાંભળીને ધર્મને ઓવાળી નહીં નાખતા, વસનથી અવિશ્વાસ ક્યારેય નહીં લાવતા. મહાન વસ્તુ છે, મહાન વસ્તુ છે. પણ સત્ય છે એટલું સમજીને હૃદયની અંદર ધારણ કરી લેવાની છે. બસ જાજુ ન સમજાય તો બી કાંઈ નથી, કોઈ હરકત નથી. નામનો વિશ્વાસ હશે ને મારો નાથ ઉગારી લે, મારો નાથ નામનો વિશ્વાસ હશે તો જરૂર ઉગારી લે છે. અને ઉગારતો આવ્યો છે ને, આદિ અનાદિથી વસનના વિશ્વાસે જ બધાને ઉગાર્યા છે ને ભાઈ. તો એવો વિશ્વાસ બાપા કાયમને માટે રાખવો, અને આપણો સત્સંગ વસનનો વિશ્વાસ બંધાવવા સારું જ છે. બીજો કોઈ હેતુ નથી. હેતુ એટલો જ છે કે વસનનો વિશ્વાસ જેને જેને બંધાહે, તો અનાદિકાળથી વસનના વિશ્વાસે, નામને વિશ્વાસે અનેક અંશો તરતા આવ્યા છે, તરી રહ્યા છે. અને ભવસાગરની અંદર, ભવિષ્યની અંદર પણ વસનના વિશ્વાસે અંશ તરી જાય છે. આ વાત 100% સત્ય છે, 100% આ વાત સત્ય છે. એટલે ભાવ પ્રેમ રાખી કાયમ ગુરુ વચનના વિશ્વાસે રહેવું ને આનંદ કરવો. સદગુરુદેવની જય.